આખે આખો જે આપણે ફૂલ રહ્યો ને જેમ એ ઉપાય જેમ હે અને ગાડી રાખી દીધી ઊભી અને આપણે જો વાયરિંગ વાળા ભાઈ રહ્યા આવી ગયા છે એટલે આપણે જોવો સિટી વોરન લીધું છે આપણે સિટી વોરન નાખી દઈ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી ભરીને તો નીકળી ગયા હતા ટાયરો ને એવું બધું બદલાવીને અને મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે કરજણ એટલે આપણે વડોદરા વટીનથી આપણે કરજણ આવે ને ત્યાં અત્યારે આપણે ઉભા રહ્યા છીએ અને આપણે જોવો કરજણ વાળું ટોલ નાકું છે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને મિત્રો આપણું લોડિંગ છે નાંદેડ અને હિંગોલી એટલે આપણે મહારાષ્ટ્રમાં આ વખતે જવાનું છે અને મહારાષ્ટ્રનું આપણું લોડિંગ કર્યું છે એટલે અત્યારે આપણે જોવા અહીંયા ટાયર ચેક કરવા ઉભા રહ્યા છે એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ અને પછી આપણે મિત્રો અહીંથી નીકળી અને મિત્રો આ વખતે આપણે દર વખતે તો આપણે આંધ્રામાં ને કર્ણાટકમાં ને ત્યાં જાય પણ આ વખતે આપણે મહારાષ્ટ્રનો માલ હતો ગાંધીધામથી એટલે આપણે મહારાષ્ટ્રનું ભરી લીધું હતું અને આપણી ભેગું આપણા મિત્ર જ આવ્યા હતા તુષારભાઈ એ તમે આગળના વિડીયોમાં જોયું હોય છે તો ભાઈ આપણી ભેગું ફરવા આવ્યા છે કેમ કે પહેલી વાર જ આવ્યા છે ગાડીમાં એટલે હવે આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરીને અને પછી આપણે અહીંથી નીકળી અને આપણે જો મેન હાઈવે ઉપર જ આપણે છે તુષારભાઈ ટાયર ચેક કરે છે બધામાંથી કાંકરા કાઢી ગયો અને આપણે કરજણ ટોલ નાકું છે અને મિત્રો આપણે આગલા વિડીયોમાં જોયું હોય છે કે આપણે આ જોટો નાખ્યો હતો નવો MRF નો અને આવડું વાળું એ આપણે રિમોટ ટાયર છે એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ પછી આપણે નીકળી અહીંથી અને મિત્રો આપણે અહીંયા ચોટીલા તમે જોયું જ છે વિડીયામાં તો આપણે અહીંયા ગ્રાઇન્ડર મરાવી દીધું હતું કેમ કે રેડિયમ બધું કઢાવી નાખ્યું હતું રેડિયમ કરાવવાનું હતું પણ આપણે ટાઈમ હતો નહીં અને પ્લસ કે આપણે એક જગ્યાએ ગયા પણ ત્યાં રેડિયમ વાળો બરોબર હતો ને એટલે આપણે ત્યાં રેડિયમ નહોતું કરાવ્યું એટલે આ વખતે રિટર્નમાં આપણે ગમે ત્યાં રેડિયમ કરાવી નાખશું રેડી ને હવે મિત્રો આપણે રનિંગ થાય અહીંથી અને કિલોમીટર કાપી અને મિત્રો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 9:30 એટલે હવે આપણે નીકળી અહીંથી રનિંગ થઈ ગયા છે અને હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો શું છે તુષારભાઈ મજા આવે છે કેમ છે હે જો વાંધો નહીં આગળ જેમ જઈશું ને એમ વધારે મજા આવશે એટલે છે ને ખટારાની લાઈન કેવી હારી કે આમ નો હારી ના ના એ એમાં એવું છે તમે જે એકાદ વાર જ આવ્યા ને જે 2-3 વાર આવો ને તો ખ્યાલ પડે અને પછી આ કોઈ મૂકી ન શકો ખટારાનો ધંધો એવો છે હા મિત્રો આપણે તુષારભાઈ પહેલી વાર આવ્યા છે અને મિત્રો આપણે ખટારાની લાઈન એવી છે કે ભાઈ જે કોઈથી ન આવ્યું હોય એકાદ ટ્રીપ એને અઘરું લાગે 1-2 ટ્રીપ બાકી પછી જો રનિંગ આવવા માંડે તો પછી ખટારા સિવાય બીજો ધંધો આવે નહીં કેમ કે આપણે ખટારા વસ્તુ જ એવી છે કે ભાઈ જે માણસ 1-2 વાર આવી ગયો હોય ને પછી એને બીજી કે મન લાગે જ નહીં ખટારા સિવાય ભલે ગમે એવી હોય મહેનત તમે વિડીયોમાં જોયું જ છે કે ભાઈ આપણે ગાડીમાં કેટલું કામ હોય અને કેટલો મહેનત હોય એ તમે વિડીયોમાં આપણે વિડીયો ઉતાર્યા હતા કે ભાઈ 14 ટાયર રે ખોલવા ફિટ કરવા ભરેલી ગાડીમાં ચેક મારવા પછી રસા તાલપત્રી આ બધું મિત્રો ખટારામાં ભૂકા કાઢે એવી મહેનત કહેવાય કેમ કે એક જાતનું સ્ટ્રગલ જ કહેવાય કેમ કે આપણે જે ગાડી હાલે ત્યાં લગન તો ન વાંધો આવે બાકી જ્યારે ગાડી આપણે કોઈ જાતનું નુકસાન કે એવું આવે ને ત્યારે આપણને
ખટારાનો ધંધો રહ્યો ને એમ થઈ જાય કે ઓહો, આ તો બહુ અઘરો ધંધો હોય. પણ તોય આપણે ખટારો વસ્તુ જેવું છે, તમારે ગમે એવું થઈ ગયું હોય ને તોય આપણે એમ જ થાય કે ભાઈ આપણે ખટારાનો ધંધો કરવો છે. અને ખટારામાં સારું વચન છે એવું નથી. અને અત્યારે તો આ શું છે કે પેલા જમાનામાં બધા ખટારા કહેતા હતા. બાકી મિત્રો આ ખટારો રહ્યો ને જેને ખબર હોય એને ખબર હોય કે ભાઈ આની ઉપરથી આપણે કેટલું હાલે છે. લગભગ દેશનું જેટલું આપણું ખાણીપીણી વસ્તુ રહે, કરિયાણું માંડીને કે પછી દૂધ, એ બધી વસ્તુ રહ્યું ને ખટારાની ટ્રાન્સપોર્ટમાંથી જ આ બધું પહોંચે ઘરે ઘરે. કેમ કે ખટારા જો એક દિવસ જો બંધ રહે ને તો લગભગ દેશમાં રહ્યું ને સામાન પોખતો બંધ થઈ જાય. એટલે ખટારાનું શું છે બધા અત્યારે બીજાને એવું થાય કે ખટારો છે પણ ખટારો વસ્તુ નથી. જે આમાં જે મહેનત કરતા હોય અને જે આપણા ટ્રક ભાઈઓ જે માલ બધા પહોંચાડે છે ને ખરેખર એને સલામ છે. કેમ કે ખટારો વસ્તુ રહીને એ જ બધાને ઘરે ઘરે સુધી વસ્તુ પહોંચાડે છે. બાકી નકર કોઈની તાકાત નથી. હવે આપણે મિત્રો એક ખાલી સામાન્ય દાખલો લઈ લ્યો કે ભાઈ આપણે રેગ્યુલર દુકાને વસ્તુ લેતા હોય, એક દિવસ ન હોય તો આપણે બીજી દુકાને જતા આપણો પગ ન ઉપડે. અને ખટારાના ડ્રાઈવર રહ્યા ને જોડે ઓલ ઇન્ડિયામાં માલ પહોંચાડે છે. કેમ કે એને તો રખડવાનું જ હોય. ક્યારેક હૈદરાબાદ હોય, બેંગ્લોર હોય, ચેન્નાઈ હોય, કલકત્તા હોય, પછી આમ શ્રીનગર, એ બધે ખટારા વાળા રહ્યા ને એ બધે આખું કાશ્મીર થી કન્યાકુમારી સુધી માલ ટ્રાન્સપોર્ટ દ્વારા અને આપણા ખટારાના ડ્રાઈવરો બધે પહોંચાડે છે. પણ હું છે કે એટલી આપણને ખટારા વાળાને રિસ્પેક્ટ નથી આપતા. બાકી નગર ખરેખર ખટારા વાળાને રહ્યું ને એ આમ ઇજ્જત હોવી જોઈએ. પણ ખટારા વાળાની કઈ ઇજ્જત રહેવા જ નથી દીધી. આપણને જે સાયકલ લઈને જતો હોય ને ઈવડો એ તુકારો દઈને વહી જાય. બાકી નગર ખરેખર એને લાગવું જોઈએ કે ભાઈ ખટારાનો ડ્રાઈવર રહ્યો ને એ તમારા ઘર સુધી તમારું મીઠું રહ્યું ને તમે જે અત્યારે આપણે મીઠું જ ભર્યું છે એ મીઠું તમારા ઘરે આવે ને ખટારાના દ્વારા જ આવે છે. બાકી ત્યાં ટ્રેન નું આવે ને પ્લેન નું આવે, ત્યાં ખટારો જ આવે. તમારા ગામમાં ખટારો ઉતરતો હોય ને તો એ ખટારા દ્વારા જ તમારા ઘર સુધી કરિયાણું પકતું હોય. પણ હું છે કે બધા અત્યારે બીજો મનમાં વિચારતા હોય કે ખટારાના ડ્રાઈવર આ છે ફલાણું છે. કેમ કે બધી આંગળી ઓળખી ન હોય એવા 2-5 ડ્રાઈવરો હોય એવું નથી. પણ એક બે ના હિસાબે બધાને થોડુંક ભોગવવું પડે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે હાલ્યા જાય ભરૂચ બાજુ. ભરૂચ ને બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર. આપણે જવું અત્યારે અંકલેશ્વરમાં હિલા જઈ છે. અને મિત્રો આપણે હાઈલા જઈશું વાલિયા થઈને. કેમ કે આ વખતે આપણે સુરત થઈને નહીં જાય, વાલિયા ઉકાઈ વાળા રસ્તે થઈને હાલવાના છે. એનું કારણ છે કે આપણે આગળ એક ભાઈબંધની ગાડી હેલી જાય છે ને એને કીધું કે ટ્રાફિક છે એટલે આપણે ખોટું ટ્રાફિકમાં જવું એની કરતા આપણે અંકલેશ્વર થી સીધા આપણે વાલિયા વાળા રોડ ઉપર વહી જઈશું. અને વાલિયા થી સીધું આપણે જંકુ આવતું સીધા આપણે માંડવી નીકળીએ છીએ અને આપણે ઉકાઈ થઈને જઈએ છીએ. તો હવે આપણે આગળ જાય એટલે પછી એ પ્રમાણે હાલશું. કેમ કે ઉકાઈ વાળો રસ્તો રહ્યો એ આપણે સીધી સોનગઢ બોર્ડર આવી જાય, આપણી ગુજરાત બોર્ડર. એટલે અત્યારે આપણે હવે જોવો અંકલેશ્વર થી ટર્ન મારી થઈ વાલિયા રોડ ઉપર. આપણે આગળ સીધા બ્રિજ આવે એ બ્રિજ હેઠળથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડમાં. એટલે એ રસ્તો આપણે વહી જાય વાલિયા. કેમ કે આ વખતે આપણે હવે કામરેજ કે કડોદરા ની કાંઈ નહીં આવે, બારડોલી ની કાંઈ, સીધું આપણે સોનગઢ બોર્ડર જ આવી જઈ છે. અને આપણે આ રોડ ઉપર ઘણા ટાઈમથી નથી આવેલા. ઉકાઈ રોડ ઉપર લગભગ 3-4 વર્ષ થઈ ગયા. ગાડીઓ તો ઘણી હાલે પણ આપણે નથી આવેલા. આ વખતે આપણે ઉકાઈ થઈને હાલશું કેમ કે આગળ જેવી ટ્રાફિક છે.
અને ટ્રાફિકમાં ખોટું આપણે ઊભું રહેવું એની કરતા આપણે અહીંયા થઈને જઈ જાય વાલિયા થાય. અત્યારે જો આપણે અંકલેશ્વર બ્રિજ ઉપર હાલ્યા જઈએ છીએ. અને મિત્રો આપણે અંકલેશ્વરમાં બહુ જાજી ફેક્ટરીઓ છે બધી કેમિકલની, અને બધા આપણે જે કેમિકલ પ્રોડક્ટ બને ને બધી આપણે અંકલેશ્વરમાં બને. કંપની બહુ મોટી છે અને અહીંયા નીકળી એટલે આપણે કેમિકલની સુગંધ આવે અને પ્લસ કે આપણે દવાઓ જે આપણે ટેબ્લેટ આવે ને એ ટેબ્લેટની વધારે એટલી સુગંધ આવતી હોય આપણે આ બ્રિજ ઉપર આવીને. એટલે કેમ કે આપણે ફરતી બાજુ કેમિકલની એની કંપની હોય બધી અંકલેશ્વરમાં. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો આપણે આ રોડ ઉપર હાલવાનું ધ્યાન રાખવાનું, કેમ કે આપણે આ બે પટ્ટીમાં જ ગાડી હાંકવાની. જો આપણે આ ત્રીજી પટ્ટીમાં જાય ને તો પોલીસ વાળા રહ્યા ને એ આપણે ગાડી ઊભી રખાવે એટલે રહ્યું ને. જો અહીંયા આપણે પોલીસ વાળા ઊભા જ છે. એ આપણે શું છે કે ત્રીજી લાઈનમાં ગાડી હાલતી હોય ને એટલે તરત જ આગળ આવીને ગાડી ઊભી રખાવે. અને આપણે આ જે ફૂટપારી વાળા ઉપર હાલતા હોય ને એટલે આપણે ખટારા વાળાને 10,000 રૂપિયાનો મેમો આપે છે અને ઓનલાઈન જ મેમો આપી દે. એટલે શું છે કે તમે લ્યો કે ન લ્યો એ ગાડી નંબર ને લાયસન્સ નંબર નાખી દે એટલે ઓનલાઈન ગાડીમાં સીધો આપણે જયારે પાર્સિંગ કરાવવા જાય ને ત્યારે ટેક્સ ની દેખાડે જે આપણે જે ભરવાના હોય ને પૈસા. અને અમુક એ અગાઉ હોત ને ભરવા પડે. અને પ્લસ કે બીજા નંબરમાં જયારે આપણે પાર્સિંગ કરાવવા ટાણે જો ન ભરવાનું થાય ને તો આપણે ગમે ત્યારે ગાડી વેચવી હોય કે ગમે બીજાના નામે ટ્રાન્સફર કરવી હોય ને ત્યારે એ ટેક્સ તો ફરજિયાત ત્યારે ભરવો પડે. કેમ કે જ્યાં લગન આપણે ભરી નહીં ને જે આપણે મેમો આવ્યું હોય ત્યાં લગન રહી આપણે ગાડીમાંથી નામે ટ્રાન્સફર ન થાય. એટલે ઓનલાઈન આપી દે એટલે એ આપણે જેથી ગાડી વેચવી હોય ને ત્યારે આપણે બહુ હેરાન થવાનું રહે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા વાલિયા બાજુ, કેમ કે આપણે આગળથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડમાં. હવે આપણે કિલોમીટર કાપી અને વાલિયા બાજુ ટર્ન મારી દે. અને થોડોક આપણે ટ્રાફિક વાળો રસ્તો આવશે કેમ કે આપણે અંકલેશ્વર ગામનો રસ્તો આવે અને થોડુંક ટ્રાફિક પોતાની છે એ રોડ ઉપર એ આપણે થોડુંક જ હોય 4-5 કિલોમીટર રહી છે. કેમ કે આપણે જૂનો રોડ છે, પેલા કોઈ રોડે ગાડી હાલતી જ નથી. આજે આ પલસાણા અને કડોદરા બધા અહીંથી વાલિયા થઈને જ જતા હતા. મને એ ઉપાય વાળો રસ્તો બંધ કરી દીધો ને એમાં બધા પછી આ બાજુ હાલતા હતા. હવે પછી ગાડીઓ હાલવા માંડી પાછી. એટલે હવે જોવી આપણે તો પહેલી વાર જાય છે હમણાંથી, ઘણા 3-4 વર્ષથી નથી ગયા. હવે જાય એટલે ખબર પડે શું પોઝિશન છે, રસ્તો કેવો છે. મારી દીધો છે આપણે આગળથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. અને ડ્રાઈવર સાઈડ રહ્યો ને એ રસ્તો આપણે વહી જાય અંકલેશ્વર સિટી અંદર. હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ ખાલી સાઈડ. ટર્ન મારી દીધો છે. આપણે થોડુંક અહીંયા ટ્રાફિક હશે કેમ કે અહીંયા રિક્ષા વાળાનો વધારે ત્રાસ પાછો, કેમ કે રોંગ માંથી જ કાઢે સીધી રિક્ષા રહી નહીં. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા વાલિયા, જંખવાવ, માંડવી તો લગભગ નહીં આવે. માંડવી પેલા આપણે વળી જવાના આવશે. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ. વાલિયા બાજુ હાલ્યા જાય છે અને આ રસ્તો આપણે અત્યારે ડ્રાઈવર્જન વાળો આવે છે. આગળ જાય પછી ખબર પડે, કેમ કે અત્યારે તો જો બધે ડ્રાઈવર્જન વાળા રસ્તા છે. આપણે અંકલેશ્વર પાસ કરીને થોડાક હાલ્યા ને ત્યાં આપણે ડાયવર્ઝન ચાલુ છે. આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે રસ્તાની. આવો નવો રસ્તો રહેશે તો આપણે ખોટા આવી ગયા રસ્તા ઉપર.
સારો આવી જાય તો વાંધો નહીં આવે. કટકા બધા બનાવેલા છે. જો આ કેમ અત્યારે ડાયવર્ઝન છે, પછી પાછો ઘડી કરીને પાછો સારો આવી જાય. એ રીતનો રસ્તો છે. હવે આગળ જાય પછી ખબર પડે કેવી પોઝિશન છે એ. હવે મિત્રો આપણે જો માંડવી પાસે પહોંચવા આવ્યા છે. એટલે આપણે માંડવી પહેલા ગાડી ઊભી રાખી છે. એ આપણે વિજય હોટલ રહીને ત્યાં અત્યારે જો આપણે જમવા ગાડી ઊભી રાખી છે. અને આ આપણે વિજય હોટલ. એટલે આપણે જો ઘણી ગાડીઓ આપણે આ રોડે હાલે છે ઉકાઈવાળા. એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી નીકળી. પાર્કિંગ જો ફૂલે ફૂલ ભરેલું છે. એટલે હવે આપણે અહીંયા જમતા આવી ગયા છે. જમવામાં આપણે જો જોડીનું શાક છે, બટેટાનું છે, અને ડુંગળી અને કોબી અને રોટલી, અને આ બાજુ આપણે ઠંડી છાશ છે. અને આ આપણે વિજય હોટલનો વ્યૂ જોવો તમે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ, જમીન પછી આપણે નીકળીએ છીએ. હા મિત્રો આપણે જવો બપોરે જમીને ગાડી 2 કલાક આપણે રાખી દીધી હતી, કેમ કે આપણે 1 વાગ્યે પહોંચ્યા હતા. અને અત્યારે હવે આપણે જવો 3 વાગી ગયા છે. અને હવે આપણે અહીંથી નીકળી છે. અને આપણે અત્યારે જવો તડકો ફૂલે ફૂલ છે. પણ હવે આપણે અહીંથી નીકળી, કેમ કે બધી ગાડીઓ અત્યારે જવો રનિંગ થાય છે. એનું કારણ છે કે ભાઈ તડકાની ગાડી રહી બધા ઓછી હાકે. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. અને જો અત્યારે હવે ગાડીઓ જામનગરની પડ્યું છે. આપણે વિજય હોટલ કાઠિયાવાડી. હવે આપણે આગળથી વળી જવાનું છે, કેમ કે આપણે ઉકાઈ થઈને જવાનું છે ને. હવે મિત્રો આપણે કિલોમીટર કાપીએ અને આપણે આ સીધો રસ્તો માંડવી વહી જાય. માંડવી આપણે અહીંથી છે 6 કિલોમીટર. હવે આગળથી આપણે ખાલી સેટ ટર્ન મારવાનો છે ને, એ આપણે રસ્તો સીધો ઉકાઈ, અને સીધું ઉકાઈથી સીધું આપણે આવી જાય સોનગઢ. એટલે આપણે અહીંયા ગુજરાત પૂરું થઈ જાય. હવે આપણે હાલ્યા જાય હળવે ઉકાઈ રોડે ટર્ન મારી દીધો હે. હવે સીધું આપણે આવી જાય છે સોનગઢ. અને આપણે ઉકાઈ આવી છે 29 કિલોમીટર અને ત્યાંથી 12 કિલોમીટર સોનગઢ. હવે આપણે કિલોમીટર કાપીએ અને આપણે ઉકાઈવાળો રસ્તો જોઈએ આપણે જંગલ વિસ્તારમાં થઈને આવે એવી રીતનો રસ્તો છે. એટલે આપણે સીધો ઉકાઈ ડેમ આગળ રસ્તો નીકળશે.
હવે મિત્રો આપણે જો ઉકાઈ ડેમે પહોંચી ગયા અને સામે જે રહ્યો ને આપણે ઉકાઈ ડેમ હે તો આખો જે આપણે પુલ રહ્યો ને એ ડેમ એ ઉકાઈ ડેમ હે. હવે મિત્રો આપણે હાઈવે જાય બીજા સોનગઢ હવે આપણે અહીંથી રહ્યું છે 4-5 કિલોમીટર જેવું રહ્યું છે ત્યાં સીધી આપણે આવી જઈએ છીએ બોર્ડર. હવે આપણે હાઈવે જાય. સોનગઢ પહોંચી ગયા છે અને આપણે ઉકાઈ થઈને આવ્યા એટલે અત્યારે જો આપણે સર્વિસ રોડ ઉપર જઈએ. નગર આપણે જે આ મેન રોડ છે ને એ આપણે સુરત થઈને આવે આ મેન રોડ ઉપર થઈને પણ આપણે ઉકાઈ થઈને આવ્યા એટલે આપણે આ સર્વિસ રોડ આવ્યો છે અને હવે આપણે હાઈલા જાય બોર્ડરે. એટલે આપણે ગુજરાત બોર્ડર તો બંધ છે પણ આપણે બોર્ડરે ગાડી ઊભી રાખશું. એનું કારણ છે કે આપણે હોરન પાછું બંધ થઈ ગયું છે એટલે હોરન ચાલુ કરાવવું છે અને એક આપણે સિટી હોરન નાખવું છે અહીંયા. કેમ કે આપણે કીધું ના કહેતા હતા આપણી ગાડીમાં સિટી હોરન હતું નહીં. સિટી હોરન એક નાખી દઈએ અહીંયા. હવે આપણે બોર્ડર વટીને આપણે એક ત્યાં ચાચા કરીને છે એ આપણે હોરનનું એનું કામ કરે છે એની આગળ આપણે કામ કરાવી લઈ. સોનગઢ પૂગી ગયા છે અને ગાડી રાખી દીધી ઊભી અને આપણે જો વાયરિંગ વાળા ભાઈ રહ્યા આવી ગયા છે એટલે આપણે હોરન ને એવું ચાલુ કરાવી નાખી. એક ખોલ નાખો આગળ બંધ કરતો ને ગાડી. આપણે ગાડી બંધ કરી દઈ અને આવડું આપણે જોવો સિટી હોરન લીધું છે. આપણે સિટી હોરન નાખી દઈ એટલે હું છે કે આપણે સિટીમાં ગમે ત્યાં પપોડા વગાડવા નહીં એટલે આપણે હોરન નાખી દઈ અને આપણું હોરન રહ્યું એ બંધ થઈ ગયું એ વજન એક ચાલુ કરાવી નાખી. અહીંયા જોવો આપણે ગ્રીસ વાળા ભાઈ છે બધી ગાડીઓમાં ગ્રીસ કરે છે. આપણે તો ગ્રીસ કરાવેલું છે ને ગરીબ ભાઈને આપણે લાભ દે જ આપણે ગ્રીસ કરાવીને જ નીકળ્યા હતા. જોવી હવે કેટલી વાર લાગે છે આપણે બોર્ડરે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને આપણે તુષારભાઈ જોવા વિજય હોટલે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા. કેમ હે મજા આવે છે? ફૂલ મોજ છે ને તો વાંધો નહીં. એમ ન થવું જોઈએ ભાઈ મોજ ન આવે એવી ગાડીમાં મોજ જ લેવાની છે ને. એટલે હવે મિત્રો આપણે આ ભાઈ વાયરિંગ નું કામ કરી લે પછી આપણે નીકળી બોર્ડરેથી. હોરન નું કામ થઈ ગયું છે. હાલો ઈ હોરન રેડી અને આપણે સિટી હોરન. એટલે હવે મિત્રો આપણે નીકળી અને મિત્રો આપણે સિટી નું હોરન નાખવું ફરજિયાત હતું કેમ કે સિટીમાં બધા મોટા હોરન વગાડીને એટલે આપણે થોડીક હેરાનગતિ જેવું થતું હતું એટલે એના હિસાબે આપણે સિટી હોરન નાખી દીધું છે. અને હવે આપણે સોનગઢેથી નીકળી અને સીધા આપણે હાલ્યા જાય નવાપુર. કેમ કે આગળ હવે સીધું આપણે આવી જાય છે મહારાષ્ટ્ર. કેમ કે ગુજરાત આગળ હમણાં હવે પૂરું થઈ જાય છે. હવે માહિતી નથી પૂરું પણ આપણે જે ગુજરાતની હદ જે ચાલુ છે આગળથી હમણાં ગુજરાતની હદ પૂરી અને મહારાષ્ટ્ર થઈ ગઈ છે ચાલુ. હવે આપણે હાલ્યા જાય સીધા નવાપુર બોર્ડરે. હા મિત્રો આપણે જો મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે અને આપણે આ બોર્ડરોની બધી પાસ કરી લીધું અને બોર્ડરે આપણે થોડોક ટાઈમ ખોટી થયા હતા. એનું કારણ હતું કે ટ્રાફિક હતું એના હિસાબે થોડાક આપણે લેટ થઈ ગયા હતા. એટલે હવે આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે અને હવે સીધું આપણે આગળ આવશે નવાપુર. અને અત્યારે જો આપણે બોર્ડર પાસ કરીને હાલ્યા જાય છે આગળ હવે નવાપુર ગામ આવશે અને ત્યાર પછી આપણે આવી જાય છે વિસલવાડી. અને વિસલવાડી આપણે ડીઝલ નાખવાનું છે એટલે આપણે વાંકાનેર ટાંકી તો ફૂલ કરાવી હતી પણ આપણે અહીંયા વિસલવાડી ડીઝલ નાખી લઈ એટલે પછી આપણે સાઈડ નાંદેડ સુધી ઉપાધિ નહીં એટલે આપણે વિસલવાડી ડીઝલ નાખી લઈ અને ત્યાર પછી પાછું આપણે સાંકરીનો ઘાટ આવી જશે એટલે આપણે ઘાટે ચડવાનું આવશે. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને આ બધું પાસ કરી નવાપુર ને એ બધું વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો.
વિસલવાડી પહોંચી ગયા છે અને વિસલવાડી આપણે ફાટક ને એવું બધું પાસ કરીએ અને અત્યારે આપણે અહીંયા ડીઝલ નાખવા ઉભા રહ્યા છે અને આપણે જોવો મહારાષ્ટ્રમાં આપણે ડીઝલનો ભાવ છે 91.51 એટલે અત્યારે જોવો આપણે અહીંયા ડીઝલ નખાય છે અને આપણે જોવો પડખે મારવાડીની હોટલ છે અને એની બાજુમાં જ આપણે ભારતનો પંપ છે એટલે લગભગ બધી ગાડીઓ આપણે અહીંયા ડીઝલ નાખે ભારતના પંપે અને ડીઝલ આપણે અહીંયા સારું આવે છે એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખીએ અને પછી નીકળી જાય અહીંથી અને સીધો હવે આપણે સામે ઘાટ આવી જાય છે જોવો તમે એટલે પછી આપણે ઘાટ ચડવાનો છે સામે જ છે આ બધું એટલે એ ઘાટ નથી પણ એ આખું આમ આવી રીતનો ઘાટ છે એટલે આપણે એ ઘાટ ચડવાનો છે એટલે હવે આપણે ડીઝલ નાખીને નીકળી જાય અને હવે આપણે હાલ્યા જાય ઘાટમાં કેમ કે આપણે ઘાટ અત્યારે આપણે ટાઈમ સેટિંગ કરીને જ આપણે હાલતા હતા એનું કારણ હતું કે આપણે સાંજના ટાણે ઘાટ ચડવાનો કેમ કે અત્યારે તડકો બપોરે ફૂલે ફૂલ હોય અને તડકામાં ગાડી હાંકવાની કઈ મજા આવે ને ઘાટ ચડવાની કઈ મજા ન આવે એટલે આપણે નક્કી જ કર્યું હતું કે આપણે ટાટા પોરે અને અંધારું રીચેન પછી ઘાટ ચડવો હોય એટલે હું ઘાટ ચડવાની મજા આવે ને કે હું ગાડી રહીને વરાળું નાખે અને ખોટી ગરમ થાય એટલે આપણે હરવે હરવે ઘાટ ચડી જાય હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો હવે મિત્રો આપણે જુઓ ઘાટ ને એવું બધું ચડી ગયા છે અને ઘાટ ચડીને આપણે ગાડી ઊભી રાખી છે પાર્થ હોટલે અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને આ બધી આપણે જોવો પોરબંદરની બધી ગાડીઓ પડી છે બોલ્યો અમે જે પેઢીઓની પ્રગતિવાળાની ગાડીઓ છે જીજે 36 જીજે 25 એટલે હવે મિત્રો આપણે કાચ ને એવું સાફ કરી નાખ્યું છે એટલે હોટલે આપણે ચા પાણી પીતાવી પછી આપણે નીકળી અહીંથી ચા પાણી પી લીધા છે હવે આપણે પાર્થ હોટલેથી નીકળી સીધા હવે હેલા જાય ઢોલિયા હવે મિત્રો આપણે કિલોમીટર કાપી વિડીયોમાં બન્યા રહી જાઓ હવે મિત્રો આપણે જુઓ 1:30 વાગે આપણે ધુલિયાની બધી પાસ કરીને અને જલગાંવ પહેલાં આપણે જે વસરાજ હોટલ આવે છે ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે કેમ કે આપણે 1:30 વાગે અહીંયા પહોંચ્યા છીએ અને હવે આપણે જલગાંવ પાસ કરવાનું છે એટલે હવે મિત્રો આપણો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખી દઈએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ અને આ આપણી વસરાજ હોટલ જલગાંવવાળી એટલે હવે આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે એટલે પછી જમવાનું આવે એટલે જમી લઈ અને આપણે ગાડી સામેની સાઈડ રાખી છે શું છે તુષારભાઈ મોજમાં ફૂલ મોજમાં કાંઈ ન ઘટે ને કાંઈ વાંધો નહીં હવે જમી લઈ બરોબર ને જમી લઈ હવે મિત્રો આપણે જમી લઈએ અને અહીં સલાડ ને એવું બધું આવી ગયું છે આ જો અહીં ઠંડી છાશ છે અને આપણે વસરાજ હોટલ ભીખુભાઈ પોરબંદરવાળા